દેવમોગરા માતાજી આવો તો વોટરફોલની ઉપર પણ આ બધી જગ્યા આવેલી છે. તો થોડુંક ઉપર ચડી લેજો ભાઈ, મહેનત થોડી કરી લેજો, બાકી આ બધું તમને જોવા મળશે. અલગ અલગ જગ્યા પર અલગ અલગ ઇતિહાસ છુપાયેલા છે. જેટલું ફરશો એટલું જાણશો. બાકી જય માતાજી. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને આજે આપણી એક નવી કોચ પર આવી ચૂક્યા છે જેનું નામ છે દેવમોગરા. દેવમોગરા એ ડેડિયાપાડાનો એક મહાન અને એક બહુ સારો યાત્રાધામ છે. ચાલો દોસ્તો વોટરફોલ જઈએ, કાનો કેવો નજારો તો જોઈ લઈએ. ચાલો ફટાફટ. દોસ્તો માતાજીના મંદિરેથી 10 મિનિટનો અંતરે આવેલું છે વોટરફોલ. આવો આપણે વોટરફોલ પણ જોઈએ. દોસ્તો વોટરફોલ જાય પહેલાં માતાજીનું સ્થાનક આવેલું છે તે પણ આપણે દર્શન કરીએ. ચાલો ચાલો ફટાફટ. બસ એ સમય છે આપણે આગળથી એવું છે, પૌરાણિક છે એમ ને. તો આ શું છે? આને શું કહેવાય? એની તો ઘાટ કહેવાય ને. તો અહીંયા ચડાવવામાં આવે છે એવું? હા, ખેતી કરવાના હારી ખેતરમાં માલ આવવું જોઈએ, સારો માલ આવે એના માટે. હા, એના માટે માતાજીને ચડાવીને પછી મળે છે એવું. પહેલાં અહીંયા ચડાવી દે, પછી વેચે, પછી ઘરે જાય ને જુડે ને એવું કરે. અચ્છા, એટલે પહેલાં ખેતરમાં જેવું બને એવું તરત પહેલાં અહીંયા લઈ આવે. હા, પછી જુડા ને કરે એમ ને. ભાત છે. હા, ભાત. એ તો માછલી બાધાવાળાને હા, જેવું બાધા કરે ને એવી રીતનું પ્રમાણ છે. બરોબર. અલગ અલગ કોઈ નારળની આવે, કોઈ મરઘાનું આવે, કોઈ માછલીનું આવે. બધાની અલગ અલગ બાધા હોય. અલગ અલગ બરોબર. ચાલો સરસ. દેવમોગરાની અંદરમાં માતાજીના આવા અલગ અલગ ટોટલ 9 સ્થાનક આવેલા છે જે તમે જોઈ શકો છો. નવ સ્થાનકના નામ અહીંયા આપણી પાસે પૂજારી છે એમની પાસેથી જ જાણીએ. આ રાજા પંટાના ઘોડા અહીંયા હતા. ઓકે ઓકે. પારીકુટ માતાજીનું મંદિર આવ્યું. પાના કાતાઈએ, બગલિયાગઢ આવીએ. બગલિયાગઢ બરોબર. અને પેલો દોકીદવ આવીએ. દોકીદવ ઉપળહાદ આવીએ. બરોબર બરોબર. અને ગૌલી ઘાટ આવીએ. ગૌલી ઘાટ બરોબર. બીજું પેલા રાજાએ મૂછ કરી નાખેલી તે ઉપળહાદ આવીએ. એવું નાગે ખાંબ આવીએ. તો એવું તો શું થયું કે રાજાને મૂછ કાઢીને નાખવી પડી? ઉપર બહુ શીતળ છે. સિતોડા જંગલી જાનવર. જંગલી આવું ખતરવાળું બહુ બરોબર બરોબર. આ રીતના દોસ્તો 9 જગ્યા આવેલી છે, ઇતિહાસ સાથે જોડાયેલી છે. બરોબર. તો અહીંયા આવો તો આ બધી જગ્યાનો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. હવે અમારી પાસે તો સમય ઓછો છે એટલે નથી જઈ શકતા, પણ તમે સવારના વહેલા આવી જજો જેથી કે આખા દિવસમાં આ દરેક જગ્યા પર તમે ફરી શકો. દેવમોગરા માતાજીએ આવો અહીંયા એટલે આજુબાજુમાં 10 થી 15 કિલોમીટરની એરિયાની અંદરમાં 9 જગ્યા આવેલી છે જે તમે મેપ દ્વારા પણ જઈ શકો છો. જય માતાજી.
તો દોસ્તો આ છે ધોધ, જોઈ લો. અને અહીંયા આવો એટલે ચોક્કસથી આ ધોધની મુલાકાત લેજો, બરાબર? જોઈ શકો છો તમે. દોસ્તો ઘણા બધા આપણા એવા મિત્રો મળી ગયા છે વોટરફોલ પર, એ લોકો પણ માતાજીના દર્શન કરવા આવ્યા હતા. મિત્રો ક્યાંથી આવ્યા તમે? ખાંડબારા નવાપુર એટલે મહારાષ્ટ્રમાં આવ્યું ને? અચ્છા, કેવું લાગે છે અહીંયા આવીને? આમ મજા આવે ને બે ઘડી? અચ્છા, કેટલી વખત આવ્યા છો તમે અહીંયા? 10-12 વર્ષ પહેલા આવેલા હતા અને હવે આવ્યા? ખાલી દર્શન કરવા જ આવ્યા કે માતાજીની માનતા બાનતા લઈને આવ્યા? દર્શન કરવા જ આવ્યા. મેલો ભરાય ને ત્યારે જ આવતા છે. એવું છે? અને વર્ષના 2-3 દડા આવતા છે. બરોબર, એટલે દર વર્ષે આવો છો તમે? દર વર્ષે. સરસ સરસ. તો માતાજીની એક જયકારો થઈ જાય કે ચાલો દોસ્તો. સરસ સરસ. આપણા વિડીયોને લાઈક, ફોલો, ચોક્કસ ચોક્કસ. અમે આવીને મોજ કરી છે, તમે પણ આવીને મોજ કરજો. જય માતાજી. દોસ્તો ઇતિહાસની વાત કરીએ તો દેવ મોગરામાં આવેલું પંડરિયાહા મોગી માનું મંદિર આવેલું છે. દોસ્તો અમે આવ્યા છે વોટરફોલ ખરો એનાથી ઉપરની જગ્યા પર, ત્યાં પણ માતાજીના મંદિર બે આવેલા છે. અને અહીંયા એવું જાણવા મળ્યું છે કે અહીંયા પણ એક ગુફા છે, તો ગુફાના પણ તમને દર્શન કરાવી દઉં, જોઈ લો તમે. દોસ્તો આ છે ગુફા, પણ અત્યારે સમયની સાથે ગુફાનું પુરાણ થઈ ગયું છે અને આ માતાજીનું મંદિર. દોસ્તો આ એ સમયની ગુફા હતી, હજારો વર્ષ થઈ ગયા, તો છતાં આ જગ્યા અત્યારે ભલે બુરાઈ ગઈ હોય પણ નિશાની તો છે જ ભાઈ. ઇતિહાસ ના જતા રહે, ઇતિહાસ તો રહેવાના જ, ભલે હજારો વર્ષ ઉપર જતા રહેતા હોય. દોસ્તો જેટલા આગળ જઈએ ને એટલું કાંઈક ને કાંઈક જાણવા મળે છે. તો દેવ મોગરા માતાજીએ દર્શન કરવા આવો તો ચોક્કસથી આ બધી જગ્યાની મુલાકાત લેજો. વિડીયોના માધ્યમથી જેટલું બની શકે એટલી તમને માહિતી આપવાની કોશિશ કરી રહ્યો છું. હવે એક મંદિરમાં આપણે ગુફા જોઈ અને બીજા મંદિરમાં છે પથ્થર ઉચકવાના. હવે કઈ રીતનું છે આપણે જોઈએ. દોસ્તો આ જગ્યા પર પથ્થર ઉચકવાની માન્યતા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. દોસ્તો આ ભક્તો બી બધા બેહેલા છે, જુઓ બચ્ચા પાર્ટી. બોલો જય માતાજી. દોસ્તો જગ્યા જોઈને એવું લાગે છે કે બધી માતાજીએ ડુંગર જ પસંદ કર્યા છે. તમે મને કમેન્ટમાં જણાવજો કે ડુંગર શા માટે પસંદ કરે છે. આ પણ ડુંગર જ છે ભાઈ. દોસ્તો આવી યાત્રાધામ પર જવું હોય તો 2 થી 3 દિવસનો ટાઈમ લઈને જજો, કારણ કે 1 ડેમાં નથી પૂરું થતું. મારી તમને એ વિનંતી છે કે તમે 2 થી 3 દિવસનો ટાઈમ લઈને આવશો તો તમને વધારે જગ્યાનું માહિતી મળશે અને વધારે જગ્યા તમે ફરી શકશો. જય માતાજી. દોસ્તો મહામોગી માતાજીને મગર માતા પણ કહેવાતા હતા. એની આસ્થા રૂપે અહીંયા તમે જોઈ શકો છો મગરની પણ સ્થાપના કરી છે.
આ હતો અત્યાર સુધીનો વિડીયો, અને આવી મોજ તો ઘણી બધી કરવાની બાકી છે. ભાઈ તમારા માટે પણ આ જગ્યા છે જ. તમે પણ એક વખત આવો અને માતાજીના દર્શન સાથે વોટરફોલની પણ મજા લો અને એક એન્જોય કરો. બાકી વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેથી કે એ લોકો પણ આ યાત્રાધામની મુલાકાત લઈ શકે અને એ લોકોને પણ માહિતી મળે. તો હવે પછી આપણે પાછા મળશું એક નવા વ્લોગની અંદરમાં. ત્યાં સુધી જય માતાજી.